હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. કેમ છે તમે બધા? મજામાં કેમ કે આપણા લોકો જોતે મિત્રો મજામાં ના આવે તો મિત્રો મજામાં આજે આવી જાવ અને મસ્ત મજાનો આજે હવાર પડી ગયો અને મિત્રો બીજો દિવસ ઉગી ગયો. કેમ કે ભાઈ અત્યારે કેમ કે કામ કરીને આપણે મિત્રો બીજો દિવસ આપણે થઈ ગયો છે અને ઘરની હાથી ભેગી થઈ ગઈ છે. બીજા નંબરની અંદર આપણે જવાના છે ભાગીવાળી હાથી ભેગી કરવા. તો તમને બધાને પહેલા અહીંયા ખેતર બતાડી દઈએ કઈ રીતનું મિત્રો ખેતર છે ને બધી રીતનું ભાગી કરવાની છે. તો બરાબર ફટાફટ આપણે વાડીએથી આપણે નીકળી ગયા થોડે છે ને ચડી ગયા તો ફટાફટ આપણે મિત્રો ત્યાં હોયા જઈએ. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાત કરવા ભાઈ તુવેર બુવેર આમાં મિત્રો ખેતરમાં કાઢી નાખીને અત્યારે ભાઈ વાગ્યા છે કેટલા ખબર છે 10:30 વાગ્યા છે. અને અત્યારે તમે જો ભાઈ તુવેરની હાઠિયું મિત્રો આવી રીતના લાંબો ભર કર્યો ને અને બીજા ઓલા આવી રીતના મોટા મોટા આવે ને કેમ કે ગાંઠિયું જેવા આપણે મિત્રો ભર કરી લીધા. અને બીજા નંબરની અંદર મિત્રો તુવેરનો ભૂકો છે બરાબર અને વેચવાનો છે બરાબર. તમારે કોઈને લેવો હોય ને તો એકવાર ફટાફટ કોમેન્ટ કરી દેજો કેમ કે આ કિંમત તો મિત્રો તમને કેમ કે જેટલી લાગે ને એટલે કેમ કે કોમેન્ટ કરી દેજો બરાબર. આપણે પોહાય તો દેવું નકર આપણે મેસેજમાં તમે તમારે વાત કરી લેવું બરાબર. અને જો એટલા કેમ કે 7 વીઘાનો મિત્રો ભૂકો છે બરાબર એવી રીતની મિત્રો ટુડેર હતી અને ફટાફટ એવો મિત્રો કામ પૂરું થઈ ગયું અને તડકો પણ વધી ગયો છે. આજે મિત્રો પવનનું નામો નિશાન મિત્રો કાંઈ છે નહીં. અને બીજા નંબરની અંદર હવે તમારા ભાઈને હવે જવાનું છે ઘરે. તો ભાઈ અત્યારે હાઠી કમ્પ્લીટ ભેગી થઈ ગઈ ને હવે 14 વીઘાને મિત્રો હાઠી ભેગી કરવાની છે. તો મસ્ત મજાને આપણે એ પણ ભેગી કરી લેવું. અને બીજા નંબરની વાત હવે વાત કરવામાં આવે ને ભાઈ હવે મિત્રો ઘરે હોય જાય તડકો પડે યાર ધોમ એટલે એની વાત જ તમે પેલા કરો. તો હાલો તો મિત્રો અત્યારે આપણે આજે વાત કરવામાં આવે ને તો અત્યારે આપણે હિતેશભાઈને આપણે કેમ કે સ્ટોક કર્યો હોય બરાબર. આપણે પાડો હોય છે બરાબર એને જયલાભાઈને આપણે વાડીએ અત્યારે ખારીનો સ્ટોક કર્યો. તમે જુઓ ગાડીને અત્યારે ભાઈ આવી ગઈ છે ને ઠાલે કરવાના બરાબર. નિખિલભાઈ કાનભાઈ ઉપર છે અને બીજા લોકો એને ઠાટું કાઢે છે બરાબર. તો તમે જોઈ શકતા છો આવી રીતનું કેમ કે ઠાટો કાઢે ને ડ્રાઈવર છે બરાબર. તો આગળ આવી રીતનું મિત્રો કેમ કે ઠાટું કાઢી નાખશે જો અત્યારે આવી રીતનું હોય ને કાઢવાનું હોય અને આગળ ઠાલી ગયા છે ગાડીઓ બરાબર. તો બધા લોકો ઠાલી કરવા માંડશે ને આપણે તો ખાલી આજે ગયા નથી એટલે એવું લાગે ને તો કાલે આપણે જવાનું છે. તો બીજા નંબરની અંદર આપણે ઘણી બધી હાઠીઓ પણ ભેગી કરી લીધી. હાઠીઓ ભેગી થઈ જાય ને એટલે કંઈક મજા આવે ભેગી કરવાની અંદર. અને જો એટલે સ્ટોક ખારિયાનો થઈ ગયો ભાઈ. આમાં ખાર્યું હોય ને આખો આમ 3-4 વીઘાનું આવેલું હોય કટકી મતલબ હારી પણનું ખારજી ભરવાના છે. તો મિત્રો તમે બધા જો અત્યારે હિતેશભાઈ અત્યારે ઠાઠો ફાટો કાઢી નાખ્યું છે અને જો ખારિયાનો ભાઈ માર્યો છે સટ્ટો મારે હિતેશભાઈ છે બરાબર. તમે જોઈ શકતા છો આવી રીતનું ઠાઠો હારી પણનું કાઢી નાખ્યું અને 2 માણસો આડી જો પડવાના ગાડી તો આગળ 15-20 મિનિટનો બધી ગાડી ઠાલી કરી નાખી. અને તમે જો ભાઈ ક્વોલિટી માલ છે તમે જોયો પુષ્પારાજ ઝુકેગા નહીં અમારે હિતેશભાઈ ઝુકેગા નહીં. મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને મિત્રો અત્યારે વાગ્યા છે 4:18 જેવું થાય ને બીજા નંબરની અંદર હું નીતિનભાઈ અત્યારે જો અત્યારે ઓલો ખેતરમાં આવી ગયા ભાગ્યવાળું ખેતર છે બરાબર. આવી રીતને આપણે હાયર આપણે ચીપિયા હોય આપણે ઉપાડવાની છે બરાબર. તો ચીપીઓ પણ અત્યારે ઓલી સાઈડમાં રાખી દો ને ઘણી બધી વાયર ઉપાડીને તો ભાઈ ગરમી સડી ગઈ કેમ કે ભાઈ અહીંયા તડકો હોય ને ભાઈ અત્યારે પવનનું મિત્રો નામો નિશાન નથી. અને અત્યારે પાણી પીવા બેસી ગયા ઠંડુ પાણી પીવા તો લાવો નીતિનભાઈ ઠંડુ પાણી પી નાખીએ. અને બીજા નંબરની અંદર અત્યારે હારી પેટની ભેગી પણ હાઈ કરવાની છે. તો અત્યારે તો કેમ કે જાજી બધી આપણે ભેગી કરી નાખીએ એક આપણે પારાબર હતું કેમ કે આપણે કેતનભાઈ આપણે પાડવું છે તો બરાબર. જો આવી રીતની હતી આવી તો એ પણ આપણે ફટાફટ ઉપાડી નાખીએ. અને બીજા નંબરની અંદર ઘડીક વાર સાઈડ રાખીએ એટલે વહેલી વહેલી હાઈન થાય ને પહેલાં આપણે ઉપાડી નાખીએ. હાલો મિત્રો અત્યારે આપણે વાત જ કરવામાં આવે ને તો ભાઈ અત્યારે જાજી બધી મિત્રો આપણે હાઠી ઉપાડી નાખી. ભાઈ તુવેરના ડાઠા છે ભાઈ દાઠાના આપણે મિત્રો ભરે એટલા કરી નાખે તમે મારી પાસે જોતા આવીશો. અને બીજા નંબરની અંદર મિત્રો આવી રીતના ચીપિયા કોને મિત્રો હાઠી ઉપાડી એકવાર બધા કોમેન્ટ કરીને કહેજો કેમ કે ભાઈ આવી રીતની લાંબી હાયર છે પણ લાંબી હાયર આપણે મિત્રો પૂરી પણ કરવી જોઈએ. અને બીજા નંબરની અંદર અત્યારે ભાઈ કેમ કે બોર પડે ભાઈ કેમ કે બહુ જ ભીં પડે ભાઈ એની વાત કરવામાં ભાઈ કેમ કે આ સીપીઓ અત્યારે ઉનાળાની અંદર હાંકવું એટલે ભાઈ બહુ જ ઓલું થઈ જાય મને તો એવું લાગે છે બરાબર. અને બીજા નંબરની અંદર ફટાફટ ઉપાડવાની જરીક સાડ રાખીએ ભાઈ નકરમાં હાઈન થઈ જાય ને તો હોયર હુદથી હાવ બંધ થઈ જાય. ને બીજા નંબરની અંદર હવે કામે આપણે કીધું જાજુ બધું હોય બરાબર ભાઈ ભાગીવાર ઓલી બધું સાઈડમાં ખેતર આપણે એ પણ હવે ભેગું કરવાનું હોય વ્યવસ્થિત રીતે. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે મિત્રો વાત કરવામાં આવે ને તો મિત્રો બીજો દિવસ ઉગી ગયો અને અત્યારે ભાઈ આપણે મોટી ટોરસ આપણે ગાડી મિત્રો હબાવની ભરને ક્યારે તમે જો ઝાકર તમે જુઓ અર મિત્રો ઝાકર આવી એટલે ગજબની ભાઈ એટલે કાંઈ ઘટે નહીં. અને બીજો મિત્રો ટેમ્પો અત્યારે ભરવા જવાનો હોય તો અત્યારે મિત્રોમાં ટેમ્પો લઈને નીકળી જવાના છે ખોરાહા ગીર બધું કેમ કે મેંદરડા ડિસ્ટ્રિક્ટ બાજુ અને ટેમ્પો મિત્રો ભરવાનો છે બરાબર. અને બીજા નંબરની અંદર ફટાફટ હવે નીકળી જઈએ. અને અત્યારે આપણે મિત્રો નાનડિયાની સીમમાં હતા બરાબર. આપણા ગામથી થોડું ઘણું થાય સેટું તો મિત્રો ફટાફટ હવે આપણે નીકળી જાય. અને ભાઈ અત્યારે તમે જુઓ કેમ કે ખારીઓ આપણે હારીપુરનું મિત્રો ગાડી આખી ભરી નાખી સવારના મિત્રો હાઈના મિત્રો સવાર કર્યું મિત્રો ગાડી ભરતા. તો હાલો તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે મિત્રો અત્યારે બીજો ફેરો કરવાનો હોય અત્યારે વાત કરવામાં આવે ને તો ભાઈ અત્યારે ખોખેડા ફાટક ઉગી ગયા. અને બીજા નંબરની અંદર અત્યારે કેમ કે જો અત્યારે હાઈવે રોડ ઉપર છે અને અત્યારે ટેમ્પો આપણે લગાડી દીધો. અને મિત્રો અત્યારે આખી રાત આપણે ગાડી ભરી એટલે બરાબર અત્યારે નાસ્તો પાણી કરવાના છે તો ફટાફટ આપણે ગાંઠી આવે તો ગરમા ગરમ પેલા ગાંઠિયા ખાઈ નાખીએ. બીજા નંબરની અંદર પછી હવે ટેમ્પો ભરવાની મજા આવે ને એ કંઈક અલગ હોય. બાકી અત્યારમાં પહેલાં હવે રીતના નાસ્તો પહેલાં કરી નાખીએ આખી રાત આપણે મિત્રો ગાડી ભરી ઝાકર ના ઉડીએ ને તો મિત્રો ગાડી અમે ભરી નાખી. તો હાલો મિત્રો અત્યારે જો ગરમા ગરમ ગાંઠી આવી ગયા અને ભેગી છે ચટણી એટલે ચટણી વાળી નાખવાની બરાબર. અત્યારે અમારે જો હિતેશભાઈ અત્યારે જો ખાવા વર્ગી ગયા ભાઈ એને લાયકી ખબાવની મૂકે નહીં આગળ બધા ગાંઠિયા ખાઈ જવાના છે. ખારિયાના ભાઈ માલિક છે બરાબર. તમારે ભાઈ ખારિયું લેવેસ કરવું હોય ને તો
આ ભાઈને મળવાનું બરાબર. અને અત્યારે જો આ બધા કેમ કે ચટણી બટની બધા પ્રોગ્રામ કર્યો એટલે અમે ફટાફટ ખાઈ નાખીએ. નિખિલભાઈ બરાબર ને કેવી ભૂખ લાગી? આખી રાત ગાડી ભરી ગયા તો શું કે હરીભાઈ તમને કેવી ભૂખ લાગી? તો હાલો તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ડાબો જેવી આપણે મિત્રો ચૂંદડી માથે વારીને આપણે નીકળી ગયા છે. અને નિખિલભાઈ અત્યારે તમે જુઓ અત્યારે ભાઈ સાનું મને અને આ બાજુ અમારા ભાઈ કાળુભાઈ છે બરાબર. અને બીજા નંબરે અંદર આપણે ગાડી મિત્રો પેક થઈ ગઈ છે 12:30 જેવું થયું હોય. અને 10-10:30 મિત્રો લગાડી હતી ગાડી કેમ કે આપણે સવાર થઈ ગયા ફરતા સવાર થઈ ગયું હતું. અને બીજા નંબરની અંદર આપણે આવ્યા છે ખોરા બાજુ તો જજા બધા આપણે ફોલો કરીને આવ્યા છે 30 કિલોમીટર કાપીને. તો ફટાફટ મિત્રો અત્યારે આપણે પુગાડી દઈએ ગાડી અને બીજા નંબરની અંદર ઠાલી કરવાની બાકી છે. તો મિત્રો આજે એક ટોરસ ભરી એક નાની ગાડી ભરી છે. તો મિત્રો આવી રીતનું આપણે કામ હબાવનું કરી નાખ્યું. તો મિત્રો તમે જો એક આપણે નવા બ્લોગર આપણે સ્ટાર્ટ થઈ રહ્યા છીએ. નિખિલભાઈને આપણે ઘણું બધું નોલેજ દીધું ભાઈ. નિખિલભાઈ બ્લોગ ચાલુ કરવાના છે બરોબર. એને પણ ઘણો બધો સપોર્ટ કરજો. અને મિત્રો અત્યારે અમે ભાઈ અત્યારે પાછું આપણે ભરાઈ ગયું છે ઉભારા લગન આવવાનું છે ને બીજું બધું ઠાઠું બાઠું બધું ભરવાનું છે. તો આપણે મંડોદરા ચલાવવાની અમે નિખિલભાઈ અત્યારે ભાગ્યા છીએ. અને બીજા નંબરની અંદર ભાઈ થોડાક વાળ આપણે હેડાડી જેવા થઈ ગયા ઊભા કેમ કે ખારી ઉર્યું ને ભાઈ એટલે થોડુંક હિમું પડે બરોબર. અને બીજા નંબરની અંદર અત્યારે આપણે મિનગડા ડિસ્ટ્રિક્ટ બાજુ હોય બરોબર. અને એમાં બોલવામાં થાય કેમ કે આમાં જો કાંટા બાટા આવતા એમાં ઝૂકવું પડે કેમ કે આમાં હારા ઝૂકવું પડે કેમ કે કાંટો કઈ વહીમો થોડો થાય બાપુ. તો મિત્રો ફટાફટ બાપનો દીકરો છે કઈ ઘણા બાપનો દીકરો છે. બાકી તો મિત્રો આગળ જવાના ગાડી ભરાઈ જાય એટલે તમને બધાને બતાડશું આજે કઈ રીતે ઠાર જવાના. કાલ તો મિત્રો આપણે થાકી ગયા હતા એટલા બધા મોઢા લાલ થઈ ગયા એની વાત જ તમે પેલા કરો માં. હાલો તો મિત્રો અત્યારે આપણે વાત કરવા આવે ને અત્યારે આપણે હજી ખોરાહા ગામમાં છીએ. અને બીજા નંબરની અંદર અત્યારે ભાઈ થોડીક ગાડી અધૂરી રહી ગઈ તો ગાડી ભરવા માટે મિત્રો આજે આપણે લગાડી નાની એવી ઢેકલી છે તો ઢેકલી આપણે નાખવાની છે ઉભારાની અંદર. અને બીજા નંબરની અંદર પછી આપણે જવાનું છે વાડીએ. તો આપણે કેમ કે ગામમાં હોઈ જવાનું છે આપણી વાડી પાસે સ્ટોક છે તો તમે સ્ટોક તમને બતાડશું કેટલી ગાડીઓ થયેલી છે બરાબર. બીજા નંબરની અંદર અત્યારે તો હારીપીરની ગાડી ભરાઈ ગઈ છે. અને ઓલી બાજુ તમે જોવો ને ભાઈ ગાડી ખોટું હતું ઓરાવણું ચાલુ કરતી મિત્રો. આ ભાઈઓને ભાઈ આ બાજુ મિત્રો ગામમાં બહુ પાણી કેમ કે આપણે મિત્રો પીવાના પાણી નથી ને ઓરાવણા કરે ગધડીને સાયલમના મિત્રો ખેડૂત વિભાગ મિત્રો પાણી તો હોય તો બધાને સારું રહે બરાબર. અને બીજા નંબરની અંદર આપણે ગાડી આપણે હારીપીરની ભરવાની છે. તમે જોવો નિખિલભાઈ ઉપર છે ને આપણે તમારા ભાઈ આગળ આ ખાર્યું ભરીને ઉપર નાખવાનું છે ને બધા આપણે કમ્પ્લીટ કરીને તમારા ભાઈને જવાનું છે સીધું વાડીએ. તો હાલો તો ફાઇનલ મિત્રો અત્યારે 12:30 વાગ્યા ને અત્યારે અમે નિખિલભાઈ અત્યારે ગાડી પાડવાનો સમય થઈ ગયો છે બરાબર. નિખિલભાઈ પાડી નાખે ને ગાડી? પાડી જ નાખવાની. અરે ભાઈ સ્ટોક તમે જોવો ભાઈ અમારી પાછળનો એટલે બધો કેમ કે ગાડીઓ પડી છે આ બાજુ એટલે અને આગળ આપણે ખાલી કરવાની ગાડી. અને જો આપણી વાડી અત્યારે જવાનું છે. બીજા નંબરની અંદર ભૂખ લાગી હારી પેટની તો ગાડી આપણે ખાલી કરીને ખાઈ આવીએ ફટાફટ મિત્રો નીકળી જાય. તો હાલો તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ગાડી થાલી થઈ ગઈ મિત્રો ગાડી થાલી કરી નાખી છે બરાબર. અને કોટ બોટ આપણે લઈને આપણે વહી જઈએ પાછા વાડીએ. અને લાગી છે ભૂખ અને 1 વાગ્યો છે. અને બીજો ફેરો આપણે પણ મિત્રો કરવાનો છે હાથ પગ મોઢું ધોઈને ફટાફટ ખાઈ નાખે ઘડીક વાર આરામ કરી નાખીએ પછી મિત્રો જવાનું છે પાછો બીજો ફેરો ભરવા માટે બરાબર. અને ચાચો કેમ કે લાંબો સફર કર્યો હતો એટલે મોડું થઈ ગયું આવવામાં કેમ કે ખારિયા પણ મિત્રો મળતા નથી કેમ કે સીઝન નથી ને તે બધી ધબેડા કેમ કે સ્ટોક કરી નાખો હામટો. તો મિત્રો હવે પહેલાં ખાઈ નાખીએ પછી જ બધાને મળીએ. તો હાલો તો મિત્રો અત્યારે આપણે વાત કરવાની બપોર પછીનો આપણો ફેરો હતો. અત્યારે ભાઈ 4:30 વાગ્યા નાનડિયાના સીમમાં આપણે આવી ગયા. આપણા ગામથી થોડું 5-6 કિલોમીટર દૂર થતું હતું. અને અત્યારે આવી ગયા અને ટેમ્પો તમે જુઓ ભાઈ અત્યારે ખોલા બરાબર એમ કે કમ્પ્લીટ કઢાઈ ગયા. અને અત્યારે ભરવાનું છે ઉભારો કમ્પ્લીટ ભરવાનું છે. બીજા નંબરની અંદર આપણે ખેતરમાં મિત્રો અત્યારે ઉનાળાની અંદર આપણે મિત્રો રખડીએ છીએ ગામો ગામ અને ખારીએ ભરીએ કેમ કે તમારા મિત્રો કોઈ બેસવા ન હોય તો ઘાય કમેન્ટ કરી નાખજો ફટાફટ આજુબાજુના ગામમાંથી મિત્રો આપણે ખારી ભરી લેવાનું છે હબાવનું.